ઠીક છે આનંદ મેં કીધું એમ પછી જોક્સ નહીં તો બોલવું પડે મારા બાપ. જેમ કેમ હાઈવે ઉપર ઘડીક ડ્રાઈવર જન આવે તો માણાને હાઈવે ની કિંમત સમજાય, એટલે એ તો ડ્રાઈવર જન પૂરતા બે રોદા મૂકવા પડે. ક્યારેક ક્યારેક એમ થાય શું બોલવું, આ બધાને સાંભળી લઈ પછી શું આલી બોલીને બકવા તણી, હવે બહુ લાગે બીક. ગઢડું કે દરબાર એમ કહે છે એના વાણંદ ને, સાહેબ હવે બોલીને બકવા તણી, મને બહુ લાગે બીક. થોડામાં ઘણું હવે ઠાવકું બોલાય તો ઠીક. એટલે ઠીક અમે તમને વચ્ચે આમ આનંદ બધાને બાપુ અમારે કરાવવું, સ્વામીજી કરાવવું પડે, બધા આનંદ કરાવવો પડે એટલે મજા આવે. મને આનંદ આવે ને, હું માયો બોલે ને માયલો સાંભળે છે એટલે જ એની આંખ ભીની થતી છે ને, સાંભળતો છે ત્યારે બોલતો. બોલવા તો પાછો ભૂયો જાય એટલે મારી પાસે આવીને અમારો ભૂરો કે પંદાઈ ગયું ભાઈ એમ કે મારા પાસે મારા લગ્ન ત્યાં નહીં કે તેથી રાતના તોરો નતા, રાતના લગ્ન રાખતા ને. મને કે એમાં હું મારી કથનાય દેવી મારા ભાઈ પેલો ફેલો ફેલો ને લાત વહી ગઈ, ત્રણ ફેરા તો હું પછી ગોવા દાદે ફરી ગયો. હજી ક્યારેક ક્યારેક ગોવા દાદા ના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું. મને એ નથી આવડતા ભાઈ. પછી આ ગવાઈ ગયો જનોઈમાં લગ્ન બે હરખું જ કહેવાય. હા એટલે ભાઈ જનોઈ લેવાનો છે અત્યારથી તને અભિનંદન આપીએ સાહેબ, કારણ કે જેમ પક્ષી ઈંડાને જન્મ આપે પછી ઈંડામાલી પછી જ્યારે સેવાય ને બચ્ચું થતું હોય એમ એક બ્રાહ્મણનું શરીર એવું છે કે એને પછી જનોઈ મળે છે ત્યારે સિવાતું હોય છે, એને બે જન્મ થતા હોય છે. એટલે એને એડવાન્સમાં હું આટલી ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ. વાહ વાહ. અને પાછું એમાં તો પાછું કેવું છે આમ ભાઈ, તમને કોઈ મામા ખંભા ઉપર બેહાડીને નીકળે, હે કાશ્ય ભણવા મોકલે, હાથ હાથ દરિયા ઠેકે પાય, ત્યારે કોઈ દંડી સ્વામી જતો હોય એવો લાગે, બળવો બને ત્યારે. ત્યારે દેશનો બ્રાહ્મણનો દીકરો જાણે કોઈ દંડી સ્વામી નીકળ્યો છે, જગતગુરુ શંકરાચાર્યની પાસેલી કોઈ વિદ્વાન વિદ્યાલય નીકળ્યો હોય એવું રૂપક જ્યારે ઊભું થતું હોય છે, એ પણ એક સંસ્કાર છે. આ લગ્ન એ સંસ્કાર છે મોટા. આપણે તો લગ્ન જ કેવો માણા બદલી જાય બોલો તરત. સ્વામીજી મેં ઘણા ઘોડા થતા ઘીરે જોયા. એક ભાઈ ના ઝીણો જોક્સ ઉભે રે લાલે તમને ભૂલી ગયો બધા. હાવ પતલો જોક્સ મારા ભાઈઓ, તમે ઠેઠ ગુજરાતમાંથી આવ્યા છો પણ તમે સાંભળો, હાવ પતલો જોક્સ. આવો નોટ જેવો જ પતલો, આમ જાડો નહીં, આવો પતલો. એને પત્ની પિયર ગયા ને તે 3-4 દી થઈ ગયા ને પછી ઘરે ફોન કર્યો એને પતિને, ક્યાં છો બોલો કે ઘરે જ જાઉં. એ કે તો મિક્સર ચાલુ કરો લ્યો. એને પતિએ તરત રસોડામાં મિક્સર ચાલુ કર્યું. સાંભળ્યું તા કે હા ઓકે બહુ બહુ બરાબર છે ઘરે જ છો. પછી તો રોજ ફોન કરે, કારક ફોન કરીને તરત કે ક્યાં છો બોલો કે ઘીરે મિક્સર ચાલુ કરો લ્યો. બોલો ધડ મિક્સર ચાલુ કરે ને અવાજ સંભળાવે. આવું અઠવાડિયું આવ્યું. અઠવાડિયા પછી બેન વાંચીતા બપોરે ઘરે આવી ગયા તો છોકરા હતા, એનો પતિ નહોતો એટલે છોકરાઓને કીધું કે તાર પપ્પા ક્યાં ગયા? એ કે બા હમણાં અઠવાડિયાથી હવારના મિક્સર લઈને નીકળી જાય. ક્યાં જતા મારો રામ. આપણે ઓછા બુદ્ધિ વાળા કહેવાય, એ તો કહેવાય આપણા બુદ્ધિ નથી, બાકી બુદ્ધિ તો દુનિયાના ગોળામાં આટો મારી લ્યો તો તમને આવો સદગુરુ ન મળે, આવી માં ન મળે, ના દેશની દીકરી જેવી દીકરી. આ પાયાના 3 ધરોહર હોય તો આ છે. કાલ હવારનો દાખલો તમે જેતપુરનો લઈ લ્યો. એ ફલવાળા ના દીકરા સાપરાજ વાળા.
આ એક આ દાતાઓના નામ લો. તમે જેને દીકરાના દાન દીધા, તમે આડીદર બોડીદર જાઓ, દેવાજ બોદર પેટનો દીકરાને આપી દો. એ જ રીતે તમે આ જેતપુરમાં જે કોઈ કવિ આવે અને બિરદાવલી કરે અને સાપરાજના મોઢામાંથી નીકળી જાય શબ્દ માગી લ્યો કવિરાજ, એટલે માગે આપવાનું આ નિયમ. એમાં એક વાર એક કવિ આવે છે અને સાપરાજ વાળા કહે છે માગી લ્યો કવિરાજ. કે પણ દરબાર બોલ્યું ફરતા નહીં હો. અરે કે પણ બાપા માગીને કદાચ ગાદી માગી લ્યો, પ્રાણ માગી લ્યો, આથી બીજું મોંઘું શું હોય? કયો કે એનાથી મોંઘું માંગવું છે? બોલ્યો બદલતા નહીં, પણ તો જે મારી પાસે હશે એની ના નહીં પાડો. કે તમારી પાસે એ માગવું છે દરબાર, કે માગી લો. તારો બાપ જોવે, એફલ વાળા જોવે. બાપ આમ દરબાર હામાં બેઠેલા, પોતાની દાઢી પર હાથ નાખતા ખાલી ઈશારત થઈ ગઈ. આ પાડું બોલ્યું બદલાય નહીં. અને એ જ ધરતીનો સાપરાજ વાળા ઉભા થાય, બાપનું બાવડું પકડી ચારણના હાથમાં આપી દીધું. યો કવિરાજ લેતા. થોડાક દિવસ રોકાય છે અને પછી દરબાર અને કવિરાજ ઘોડી લઈ અને જે પ્રાંતમાંથી કવિરાજ આવ્યા છે એ પ્રાંત બાજુ રવાના થાય છે. રસ્તામાં એક ઘેઘોર વડલો આવે છે, વડલાની બાજુમાં વાવ છે, વડલાની વડવાઈએ ઘોડાને બાંધ્યા છે અને બે પાણી પીધું. ખરલમાં થોડુંક પાણી વાયમાલી લઈ થોડોક અમલ નાખીને કહુંબો ઘૂંટી અને હામે બે અંજળી લઈ કહુંબો લીધો. અને પછી એભલવાળા કહે છે કવિરાજ 2 ગામ કે 5 ગામ માગી લીધા હોત તો ભલા માણા. માગીને મને હું માગ્યો, હવે તમારે મને સાચવવો પડશે. મને માગવાનું કારણ શું? કે માફ કરજો દરબાર, મારે મારા વિસ્તારમાં લઈ જવા, મારે ન્યા તમને પરણાવવા છે, સાપરાજ જેવા યુવાનો મારે ન્યા ઉભા કરવા. અરે કવિરાજ ભૂંડી કરી કા ખોટું પગલું ભર્યું તમે. કારણ એટલું કે હવે તમને કવિરાજ કહું તમારે સાપરાજ જેવા સંતાનો જોવે છે ને વિસ્તારમાં, એવા માણસો જોવે છે ને? કે હા. કેમ કે ખોટું થશે. કઈ રીતે? કે સાપરાજ 6 મહિનાના હતા અને ઘોડિયામાં સૂતા હતા. ધૂળેટીનું તાણું હતું, હું યુવાન હતો ત્યારે. બધા રંગે રમતા હતા, મને પણ રંગે રમવાની ઈચ્છા થઈ અને હાથમાં રંગની અંજળી લીધી. હાથમાં રંગ લીધો અને દરબારગઢમાં જઈ અને 2 આંગળી હાથમાં બોલી અને મર્યાદા જ હતી, એમાં બીજું કઈ હતું નહીં વધારે. અને આમ હાથમાં લઈ મારે જ્યાં રંગ છોડવો ને, હામેલી ઠકરાણા એટલું કીધું કે હા દરબાર, સાપરા 6 મહિનાના દીકરાની અદબ કરે છે આ દેશની માવું. સાંભળવું કે હા દરબાર, સાપરા જાગે છે પણ તા તો રંગ છૂટી ગયેલો. અને ઠકરાણા ઉપર જ્યાં રંગનું પડવું, ઘોડિયાની અંદર સાપરા સ્વામી જેમ ઊંધો થઈ ગયો, પડખું પડ્યું. હા માને થયો કે હાય 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 હાય, એક 6 મહિનાના દીકરાને જો અમારી અદબ રાખવી પડતી હોય, હવે દીકરાને મોઢા આ મોટો થાય ને મોઢું હું દેખાડવું. અને જીભ કરડીને જોગમાં ગુજરી ગઈ. હે કવિરાજ, આવું ઠકરાણું અહીંયા મળે ખરો? એ ન મળે. તાક તો સાપરાજ ન મળે. ધરાવીને ધાનના નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખલા નીપજે એની માં હોથલ હોય. અને એટલે સાહેબ આ ગીતો ગવાણા છે. કે મારી જનની નહૈયામાં, એ મારી જનની નહૈયામાં, એવી જનની નહૈયામાં પોડંતા ઈધો કસુમી નોરા. હે મના ધોલા ધામન કેરી ધારાય કાનો કસુમી નોરા. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રામ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રામ.
મેઘડંબર ગાંધે હોજી રે અંબર ગાંધે રે મેઘડંબર ગાંધે સપિયા ધામ માં અંબર ગાંધે સપિયા ધામ માં અંબર ગાંધે ગરવા ગોવાળિયા ન પાવા વાગે ગરવા ગોવાળિયા ન પાવા વાગે જોઈયો હેજ પાવા વાગે ને હુતી ગોપી જાગે જોઈ લો પાવા વાગે ને સુતી ગોપી જાગે આડી હાજ ના અંબર ગાંધે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ખ્યો કસુબીનો મારા ભક્તોના એવા ભક્તોના સંતોના એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ખ્યો કસુબીનો हरे यमे चाहिए हरे यमे चाहिए हरे यमे चाहिए माया वीरम राम हरे यमे चाहिए माया वीरम एवा भक्तों तंबुर थी टपकेलो मस्ती भर चाटो कसुबी नोरा देवी वाली दिलदारों की पगनी में ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबी नोरा ओ राज मने लाग्यो कसुबी राज मने लाग्यो हो 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 પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી મહારાજના ચરણોમાં વંદન કરી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત તમામ સંતો પાર્ષદો ભક્તો હરિભક્તો દાતાશ્રીનો આખો પરિવાર અને અમારી આખી સંગીતની ટીમ જેટલું બોલીએ છીએ એમ લાગે બાકી જ છે પણ આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો ને અહીંયા આવવાનો જે મને અવસર મળ્યો મારી જાતને પણ હું ધન્ય અનુભવું છું આ સાથે મારા શબ્દને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ મારા ભક્તોના એવા ભક્તોના સંતોના એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા ખ્યો કસુબી નોરા हरे यमे चाहिए हरे यमे चाहिए हरे यमे चाहिए माया वीरम राम हरे यमे चाहिए माया वीरम एवा भक्तों तंबुर थी टपकेलो मस्ती भर चाटो कसुबी नोरा देवी वाली दिलदारों की पगनी में करती सुनो कसुबी नोरा ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबी नोरा ओ राज मने लाग्यो